चलो त्यार पछी नंबर 2, जो समीकरण 6x वर्ग ओछा kx वत्ता 2 बराबर 0 होय, 0 विवेचक 1 होय तो k ની કિંમત શોધો। હવે આપણે બધાને ખબર છે કે જ્યારે દ્વિઘાત સમીકરણનું આપણે સોલ્યુશન કરવું હોય તો એનું પ્રમાણિત સૂત્ર આપણને ખબર છે ax વર્ગ વત્તા 2x વત્તા c બરાબર 0 છે। અને ઉપરના સૂત્ર સાથે આપેલ સમીકરણની સરખામણી આપણે કરીએ, કયા આ સમીકરણની સરખામણી કરીએ તો શું થાય એવું ખબર છે તમને બધાને, હે ને? જો આગળ a બરાબર 6 મળશે, b બરાબર k મળશે અને c બરાબર 2 થાય। હવે આપણને વિવેચક d બરાબર, વિવેચકનું સૂત્ર છે d બરાબર b નો વર્ગ ઓછા 4ac બરાબર। એમાં d ની કિંમત આપણને આપેલી છે પહેલેથી કે d બરાબર 1 છે, k નો વર્ગ એ આપણને b ની કિંમત છે, 4 જેવા છે એવા, મતલબ આ જે કિંમતો છે આમાં દાખલ કરવાની છે, આપણે મૂકવાની છે અને એને કારણે આપણને મળશે 1k નો વર્ગ ઓછા 6 ચોક 24, 24 દુ 48 મળે આપણને બરાબર। k ને આ બાજુ લઈ જઈએ એટલે 48 ને 49 થઈ ગયા, સમજાય છે ને? એટલે હવે 49નું આપણે વર્ગમૂળ, કારણ કે આ વર્ગ આ બાજુ આવશે એટલે વર્ગમૂળમાં આવશે અને k નું વર્ગમૂળ આપણને કેટલું મળશે? 7 મળશે બરાબર। એ પ્રમાણે આપણો જે જવાબ છે એ વિકલ્પ સી છે બરાબર। આપણો સમય ન બગડે ને એટલે મેં બધું તૈયાર જ કર્યું છે, ખાલી સમજાવવાનું રહે બરાબર। હવે આગળ છે ત્રીજું, જો 2k વત્તા 1 13 અને 5k ઓછા 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ને મૂલ્ય શોધો। હવે આપણને ખબર છે કે જો એબીસી સમાંતર શ્રેણી હોય તો આપણને સૂત્ર મળે 2b બરાબર 2a વત્તા c થાય। અહીં આપણને a બરાબર કિંમતો અહીંયા ઉપર આપેલી છે એ પ્રમાણે 2k વત્તા 1, b બરાબર આપણને 13 આપેલા છે અને c બરાબર 5k ઓછા 3 આપેલા છે બરાબર। હવે જે આપણું જે સૂત્ર છે 2b બરાબર a વત્તા c, એમાં આ કિંમતો આપણે મૂકી દઈએ, હે ને? આ મૂલ્યોને મૂકીશું એટલે આપણને ખ્યાલ આવતો જશે। શું થશે? જો 2b ની કિંમત 13 છે એટલે 13 મૂક્યા, a ની કિંમત 2k વત્તા 1 છે એટલે એ મૂકી દીધી અને c ની કિંમત 5k ઓછા 3 છે એ મૂકી દીધા। હવે સાદું રૂપ આપીએ, 13 દુ 26 થયા અને અહીંયા કૌંસ છૂટો પડી દે એટલે શું થઈ જશે? કૌંસ ખોલી દઈએ આપણે તો 2k વત્તા 1 વત્તા 5k ઓછા 3, સજાતીય પદો છે એનો સરવાળો કરી દો 7k અને આને સાદું રૂપ આપી દો એટલે આપણને 2 મળશે અને એ પ્રમાણે 2 ને આપણે પેલી બાજુ લઈ જઈએ 28 થાય, k ને અલગ કરીએ એટલે આપણને ટોટલ મળશે, કેટલા મળશે? ટોટલ કેટલા મળશે? 4। કેમ? 26 ને 2 28 અને આ 7 ને આ બાજુ લઈ જઈએ, હે ને? ગુણાકારમાં હોય તો અહીંયા ભાગાકારમાં જશે અને છેદ ઉડતા 7 ચોક 28 એટલે k બરાબર આપણને કેટલા મળ્યા? 4 મળ્યા બરાબર। એટલે અહીંયા જવાબ આવશે વિકલ્પ બી બરાબર। આગળ 4 નંબર, બિંદુ કૌંસમાં 8 અને ઓછા 3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે, x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે। તો બિંદુ xy આપણે xyનું x અક્ષથી લંબ અંતર y હોય તો બિંદુ અહીંયા આપણને x બરાબર 8 આપેલા છે અને y બરાબર ઓછા 3 આપેલા છે બરાબર। એટલે y બરાબર ઓછા 3 એટલે લંબ અંતરથી આપણને જે અંતર છે એ 3 મળશે એટલે આપણને અહીંયા આપણો જે જવાબ છે એ 3 વિકલ્પવાળો થશે, હે ને? ત્યાર પછી હવે આગળ 5મો નંબર, નીચે આપેલી આકૃતિમાં બીસી બરાબર 20 સેન્ટીમીટર છે, ખૂણો એ બરાબર 30 સેન્ટીમીટર હોય તો એબી બરાબર ખાલી જગ્યા સેમી થાય અને એસી બરાબર ખાલી જગ્યા સેમી થાય, શોધો। કાટકોણ ત્રિકોણ છે એવું અહીંયા
કીધેલું છે, બરાબર. જો ધ્યાન આપજો બરાબર. બી કાટખૂણો, આપેલ કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90નો છે અને ખૂણો એ 30નો છે અને બીસી આપણને 20 સેન્ટીમીટર આપેલ છે. એટલે આ જે વસ્તુઓ છે એ આપેલી વસ્તુઓ છે. સમજાય છે ને? આ જે વસ્તુઓ છે આપેલી છે. હવે એને સોલ્યુશન ચાલુ કરીએ. સાઇન એ બરાબર બીસીના છેદમાં એસી, બીસીના છેદમાં એસી અને ટેન એ બરાબર બીસીના છેદમાં એબી. હવે સાઇન એ બરાબર બીસી, બીસીના છેદમાં એસી બરાબર. અહીંયા સાઇન 30 બરાબર બીસીના છેદમાં એસી, એટલે બંનેનું આપણને અહીંયા કિંમત મળી જાય કે ભાઈ સાઇન 30ની કિંમત 1/2 છે બરાબર. બીસી આપણને આપેલા છે 20 અને એસી શોધવાનો છે બરાબર. તો એસીને અલગ કરી દઈએ આપણે, એટલે એસીને આમ શું કહેવાય, ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે એની સાથે ગુણાઈ જશે, આની સાથે ગુણાઈ જશે, એટલે શું થશે 20 દુ 40. ખ્યાલ આવી ગયો તમને? એ જ પ્રમાણે ટેન એ શોધીએ. બીસીના છેદમાં એબી, ટેન 30 બરાબર બીસીના છેદમાં એબી. હવે ટેન 30 છે, એની કિંમત આપણે અહીંયા ત્રિકોણમિતિનું જે કોષ્ટક છે એનો ઉપયોગ કરવો પડશે આપણે, અને એને કારણે ટેન 30ની કિંમત છે 1/3 બરાબર 20ના છેદમાં એબી. માટે અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીશું એટલે એબી બરાબર આપણને 20/3 મળશે. ખ્યાલ આવી ગયો તમને? બરાબર. એના પછી આપણે બહુલક, એક ખાલી જગ્યા છે કે ભાઈ બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા કૌંસમાં મધ્યસ્થ ઓછા મધ્યક. અહીં બહુલક બરાબર 3 મધ્યસ્થ. બહુલકનું સૂત્ર તમને ખબર છે ને? આ મધ્યસ્થનું સૂત્ર છે બહુલકનું, 3 ગુણ્યા મધ્યસ્થ ગુણ્યા 2 ગુણ્યા મધ્યક. એ મધ્યકને આપણે બંને બાજુ બાદ કરીએ તો શું થાય છે? જો બહુલક ઓછા મધ્યક બરાબર 3 મધ્યસ્થ ઓછા 2 મધ્યક ઓછા મધ્યક. મેં કહ્યું એ પ્રમાણે મધ્યકને આપણે બંને બાજુ શું કરીએ? બાદ કરીએ. અને બાદ કરીશું એટલે શું થશે? તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે એ એવું ને એવું જ રહેશે, અહીંયા પણ એ પ્રમાણે રહેશે, પણ આ બંને ઓછા છે. આ 1 મધ્યક છે, આ 2 મધ્યક, એટલે બંને થઈ ગયા 3. બંને શું થઈ ગયા? 3 થઈ ગયા. અને 3 થઈ ગયા એટલે 3 બંનેમાંથી આપણે કોમન કાઢી લઈએ. 3 કારણ કે ઓછાનું ચિહ્ન છે એટલે 3 બહાર આવી ગયા. એટલે આપણને શું જવાબ મળ્યો? 3 જવાબ. એટલે આપણી ખાલી જગ્યામાં જવાબ આવશે 3. શું જવાબ આવશે? 3. એટલે વિકલ્પ નંબર સી કરવાનો. આપણે શું કરવાનું? વિકલ્પ નંબર સી. ચલો હવે ખાલી જગ્યા પૂરો. 7મો નંબર. તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે 3 + 2 √ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે બરાબર. અને તમારા વિકલ્પોમાં સમય સંખ્યા, અસમય સંખ્યા આવું લખેલું છે બરાબર. તો આ અસમય સંખ્યા છે. કેમ? કારણ કે મેં કારણ આપ્યું છે, કારણ કે આપેલ સંખ્યા 3 અને 2 √ 5નો શું છે? સરવાળો છે, અને એને કારણે એ અસમય છે. પછી દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા થાય. આનો શૂન્યનો સરવાળો કેટલો થાય? શૂન્યનો સરવાળો કરવાનો છે આપણને. તો આપણે જોઈએ કે ભાઈ દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સમીકરણ છે એ અહીંયા ax² + bx + cના શૂન્યનો સરવાળો બરાબર -b છેદમાં a થશે બરાબર છે. હવે અહીંયા આપણને જે આપેલ સમીકરણ છે એમાં a બરાબર 4 છે, b બરાબર -3 છે અને c બરાબર -7 છે. શૂન્યનો સરવાળો બરાબર -b છેદમાં a બરાબર અહીંયા જે આપેલી કિંમતો જે લખી દેવાની છે. સમજાય છે હે ને? -3 અને 4 આ જે કિંમતો લખેલી છે, ઓછા ઓછા વત્તા થઈ જશે, 3ના 3 રહેશે અને અહીંયા 4 રહેશે. ખ્યાલ આવી ગયો? એટલે આપણને એ જવાબ મળી ગયો. પછી આગળ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય? 1.
કે ભાઈ આજે 12 વાગશે તો ચોક્કસપણે થવાની જ છે ઘટના, બરાબર. તો એ એક જ સંભાવના થાય. પછી બીજું આગળ છે 10 નંબર, કોટ સ્ક્વેર થીટા ઓછા કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. હવે ત્રિકોણમિતિના નિત્યસમ અનુસાર આપણે જોઈએ કે 1 વત્તા કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા થાય. માટે કોટ સ્ક્વેર થીટા આને આ બાજુ લઈ દઈએ અને 1ને પેલી બાજુ લઈ જઈએ એટલે -1 થાય, બરાબર. હવે 11 નંબર, વર્તુળને 2 બિંદુઓ છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. વર્તુળને 2 બિંદુઓમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો છેદિકા કહેવાય. કેમ છેદિકા કહેવાય? તમે જુઓ, એક બિંદુમાં છેદે ને તો એને સ્પર્શક કહેવાય. જ્યારે વર્તુળને 2 અલગ અલગ બિંદુઓમાં છેદે તો એને શું કહેવાય? છેદિકા કહેવાય. ત્યાર પછી આંકડાશાસ્ત્રનો એક દાખલો છે કે પછી જો અવલોકનો 7, 8, x, 11 અને 14નો મધ્યક x હોય તો x બરાબર કેટલા થાય? બરાબર. અહીંયા મધ્યક બરાબર આપેલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો. હવે આપણે શોધવાનું છે એટલે જો x બરાબર આ બધાનો સરવાળો કરી દઈએ આપણે, એટલે આ બધાનો સરવાળો છે અને કુલ અવલોકનો આપણી પાસે ટોટલ 5 છે. 1, 2, 3, 4 ને 5 એ લખ્યા નીચે, બરાબર. આનો સરવાળો કર્યો એટલે 40 થયા વત્તા x. હવે આ 5 જે છે ને એ આની સાથે ગુણાઈ જશે. 5 શું થશે? આની સાથે ગુણાઈ જશે. તેથી 5x થશે બરાબર અહીંયા થશે 40 વત્તા x. એટલે એક્સને આપણે સજાતીય પદોને આ બાજુ લાવી દઈએ એટલે 40 માટે 4x બરાબર 40. એક્સને શોધવાનું છે માટે 4 અહીંયા ગુણાકારમાં છે, અહીંયા જશે તો ભાગાકારમાં. 10 ચોક 40 એટલે x બરાબર આપણને મળી ગયા 10. ઓકે.